મિત્રો આપણે આવી ગયા છીએ આજે વાડીએ, કેમ કે આપણે આજે ઘણા ટાઈમથી વાડીએ આટો મારવા માટે નહોતા આવ્યા. તો કપાસને એવું વાવ્યું છે, તો પપ્પા કહેતા હતા કે વાડીએ આટો મારવા ચાલો કે કેવો કપાસ છે કેવો નહીં. પણ અહીંયા આવીને અમે જોયું તો કપાસ ઘણો ખરો એવું લાગે છે કે વરસાદના હિસાબે બગડી ગયો હોય એવું પણ થોડું લાગે છે. અને વરસાદી માહોલ પણ અત્યારે ચાલુ છે, એટલે કદાચ વરસાદ આવવાની પણ સંભાવના છે. કદાચ વરસાદી માહોલ છે એટલે હજી જો કદાચ વરસાદ આવશે તો આપણો કપાસ બગડવાની સંભાવના પૂરેપૂરી છે. તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે મને નીચે કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને મને કહેજો કે તમે શું તમારા ખેતરમાં વાવ્યું છે. અને આપણી વાડીનો કપાસ કેવો છે એ હું તમને દેખાડું, જોઈજો. અત્યારે આપણી વાડીનો કપાસ કાંઈક આવો છે, અને અડધામાં કપાસ સારો છે, અડધામાં ખરાબ છે. અને વરસાદના કારણે થોડો કપાસ અત્યારે આપણો બગડી ગયો છે, પણ ભગવાનની કૃપાથી કપાસ પણ આપણે સારો થઈ જશે. તો આપણો કપાસ કાંઈક આવો છે. તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે મને જરૂર કહેજો. અને તમારો કપાસ કેવો છે, તમારો કપાસ વરસાદના કારણે બગડ્યો છે કે નહીં, અને અત્યારે તમે શું વાવેતર કર્યું છે, કેવોક નફો છે, કેવોક નુકસાન છે, તો તમે મને છે ને જરૂર બતાવજો. અને નીચે કોમેન્ટ કરીને પણ કહેજો કે તમારા વાડીનો કપાસ કેવો છે, તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે.